આણંદના કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતે સ્વયં અને સમાજ માટે યોગ થીમ આધારિત 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ, જે ઉજવણી જિલ્લા કક્ષાની કરવામાં આવી હતી। સમગ્ર વિશ્વમાં 21 જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવે છે। આજે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ એ કાશ્મીરના શ્રીનગર ખાતે અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નડાબેટ એટલે કે બનાસકાંઠા ખાતે તેમણે આજે વિશ્વ યોગ દિવસની શરૂઆત કરાવી છે। 2014થી આ 10મો વિશ્વ યોગ દિવસ છે। દુનિયાના અનેક લોકોએ દિવસે જનસંખ્યાના સમૂહ દ્વારા જોડાતા ચાલ્યા છે। આજે ગુજરાતમાં પણ 312 જેટલી જગ્યાએ આ જિલ્લા કક્ષાના અને વિવિધ મંડળો દ્વારા આ યોગના ઉજવણીના જાહેર કાર્યક્રમો છે। આણંદ ખાતે પણ સરદાર પટેલની પવિત્ર ભૂમિ સરદાર મેમોરિયલ સ્મૃતિ કેન્દ્ર ખાતે આ એક મહત્ત્વનો કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયો છે। તેમાં સાંસદ શ્રી મિતેશભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ અને અહીંના સ્થાનિક ધારાસભ્ય યોગેશભાઈ પણ જોડાયા। સાથે સાથે વહીવટીતંત્રના સૌ અધિકારીઓ અને વિશેષ કરીને જન સમૂહમાં ખૂબ મોટી સંખ્યામાં બધા જે વર્ષોથી આ યોગ સાથે જોડાયેલા અને નવયુવાનો વિશેષ કરીને જ્યારે આજના કાર્યક્રમમાં જોડાયા છે, ત્યારે મોદી સાહેબનું જે વિઝન છે કે આવનારા સમયની અંદર યોગ દ્વારા જ શરીરના તનની મનની શુદ્ધિ ખૂબ જરૂરી છે, સ્વાસ્થ્ય સારું રહે અને એના જીવનમાં રોજબરોજ એક ટેવના સ્વરૂપમાં યોગનું એક સ્થાન મળે એ દિશાનો આ પ્રયત્ન આજે ખરેખર જન સમૂહ દ્વારા એક બહુ મોટા પર્વના સ્વરૂપમાં ઉજવાયો છે અને એ બદલ સમગ્ર વહીવટીતંત્રને પણ હું ખૂબ શુભેચ્છાઓ અને વિશેષ કરી અને એમને પણ આભાર વ્યક્ત એટલા માટે કરું છું કે આટલું સુંદર આયોજન અહીંયા પણ કરવામાં આવ્યું છે।